Hello friends, once again you all are welcome to the world of physics by K.H. Gohil. આજના લેક્ચરની અંદર આપણે ચેપ્ટર નંબર 4 અત્યારે પૂર્ણ કરી લીધું છે ધોરણ 11 માં અને ચેપ્ટર નંબર 5 શરૂ કરવાના છીએ. એ બંનેની વચ્ચે અમુક લેક્ચર નવા કન્સેપ્ટના હશે જેની અંદર ધોરણ 11 અને 12 સાયન્સમાં ભણતા તમામ વિદ્યાર્થીઓ માટેનો બેઝિક લેક્ચર, જેમાં આપણે આગળ બે લેક્ચર જોઈ ગયા છીએ વિકલન અને સંકલન, એવા જ હજી 3-4 લેક્ચર તમે લોકો જોઈશો કે જે લેક્ચર તમારે ધોરણ 11 અને ધોરણ 12 બંનેની અંદર અથવા તમે જ્યાં સુધી પણ ફિઝિક્સ ભણવાના છો ત્યાં સુધી તમારે ખૂબ જ ઉપયોગી થશે. તો આજના લેક્ચરની અંદર ફરીથી એવો જ એક ટોપિક લઈ અને આ લેક્ચરની શરૂઆત કરીએ છીએ. હવે પછીના જે લેક્ચર આવશે એ આવશે ગુણાકાર પરના. ગુણાકાર તો તરત જ આપણને યાદ આવે કે નાના ધોરણની અંદર આપણે ભણી ગયા છીએ 2 × 3 = 6. આવું બધા ભણેલા છે, બરાબર? આ શું હતું? આ એક સંખ્યાનો બીજી સંખ્યા સાથે ગુણાકાર હતો. આ જે ગુણાકાર છે એ ગુણાકાર કેનો છે? બીજગણિત. બીજગણિત મતલબ આપણું નોર્મલ ગણિત કે જેની અંદર તમે 1 × 2 = 2, 3 × 4 = 12 એવી કંઈક સંખ્યાનો ગુણાકાર કરતા આવ્યા છો. ત્યાર પછી એક નવો ગુણાકાર આપણે શીખ્યા કે દાખલા તરીકે બીજી એક વાત કરીએ. એક પદાર્થ 5 મીટર પ્રતિ સેકન્ડના વેગથી પૂર્વ દિશામાં ગતિ કરે છે. તેનો વેગ બમણો કરતા પછી જે કાંઈ પણ હોય, આપણે માત્ર આટલો જ ઇન્ટરેસ્ટ છે. એક પદાર્થ 5 મીટર પ્રતિ સેકન્ડના વેગથી પૂર્વ દિશામાં ગતિ કરે છે એટલે તમે એનો પ્રારંભિક વેગ શું લખશો? 5 મીટર પર સેકન્ડ. કઈ દિશા? પૂર્વ દિશા. હવે તેનો વેગ બમણો થાય છે એટલે નવો વેગ કેટલો થશે? v' 2v0. 2v0 પણ અહીંયા ધ્યાન રાખજો, આખા સદિશનું મૂલ્ય બમણું થશે. મતલબ 2 × 5 એટલે 10 મીટર પર સેકન્ડ, પરંતુ એની દિશામાં કોઈ પણ જાતનો ફેર પડવાનો નથી. તો આ જે કાંઈ પણ આપણે વાત કરેલી છે આ વાત એ શું આવશે? અદિશ. અદિશ મતલબ કોઈ પણ સંખ્યા, એનો ગુણાકાર કેની હારે કર્યો? સદિશ સાથે. અને આનું પરિણામ હંમેશા કેવું મળે? સદિશ જ મળે. જ્યારે અહીંયા બીજગણિતની અંદર પરિણામ હંમેશા કેવું મળે? અદિશ મળે. ક્લિયર છે આટલું? હવે આજે વાત કરીએ જે આપણે ભણવાના છીએ. તો હવે પછીના 2 કે 3 લેક્ચરની અંદર આપણે જે કંઈ પણ વાત કરવાના છીએ એની અંદર સૌથી પહેલા તો આપણે વાત કરશું 2 સદિશોના ગુણાકાર. બે સદિશોના ગુણાકાર બે રીતે શક્ય બને. એક એવો ગુણાકાર કરશું કે જેની અંદર જે પરિણામ છે એ પરિણામ અદિશ આવે, અને બીજો એક એવો ગુણાકાર જોશું કે જેની અંદર પરિણામ સદિશ આવે. મતલબ બે સદિશોના એવા ગુણાકાર શક્ય છે કે જેમાં કોઈ વખત પરિણામ અદિશ આવે, કોઈ વખત પરિણામ સદિશ આવે. આ બંને ગુણાકારને કંઈક સ્પેશિયલ નામ આપવામાં આવેલા છે. એ નામ આપણે જોઈ લઈએ. તો જે પરિણામ અદિશ આવે છે એને કહેવામાં આવે છે ડોટ પ્રોડક્ટ. ડોટ પ્રોડક્ટ મતલબ અંગ્રેજીમાં એને કહેવાય અદિશ ગુણાકાર. ગુજરાતીમાં શું કહેવાય?
ડોટ પ્રોડક્ટ. ક્લિયર? જો પરિણામ સદિશ મળે તો એને કહેવાય ક્રોસ પ્રોડક્ટ. ક્રોસ પ્રોડક્ટ એને આપણે અંગ્રેજીમાં કહેશું સદિશ ગુણાકાર. ચલો ક્લિયર છે? અંગ્રેજી ગુજરાતી માં લઈને કોઈ કન્ફ્યુઝનમાં રહેવાનું નથી, કારણ આપણે લેંગ્વેજ ભણવી નથી. ચલો, તો આવા બે પ્રકારના ગુણાકાર હોઈ શકે. એની અંદર અત્યારે આપણે જે શરૂઆત કરવાના છીએ એ સૌપ્રથમ ડોટ પ્રોડક્ટ થી શરૂઆત કરીશું, અને ડોટ પ્રોડક્ટ અને ક્રોસ પ્રોડક્ટ ભણ્યા બાદ આગળના જે લેક્ચર છે એની અંદર ડોટ પ્રોડક્ટ અને ક્રોસ પ્રોડક્ટ ભણ્યા બાદ છેલ્લે આપણે કેટલાક અગત્યના સાઇન અને કોસાઇન રૂલની પણ વાત કરવાના છીએ તથા તેના ઉપરથી કેટલાક ક્વેશ્ચન્સ જોઈશું. હવે અદિશ ગુણાકારની અંદર આગળ વધીએ તો સૌપ્રથમ તો અદિશ ગુણાકાર એટલે કે એને આપણે નામ આપીએ છીએ ડોટ પ્રોડક્ટ. અદિશ ગુણાકાર અથવા એને કહેવાય ડોટ પ્રોડક્ટ. ડોટ પ્રોડક્ટ ની અંદર જે પરિણામ છે એ પરિણામ હંમેશા અદિશ મળવાનું છે. બે સદિશોના અદિશ ગુણાકાર એની અંદર પરિણામ હંમેશા કેવું મળશે? અદિશ રાશિ મળશે. અદિશ રાશિ મતલબ જેને કોઈ દિશા નથી, જે માત્ર મૂલ્ય ધરાવે છે. દાખલા તરીકે a અને b નો આપણે સદિશ ગુણાકાર, a અને b નો અદિશ ગુણાકાર કરીએ છીએ તો ડોટ પ્રોડક્ટ માટે અહીંયા વચ્ચે ડોટની નિશાની કરશું અને એના માટે જે પરિણામ આવશે એ પરિણામ r રિઝલ્ટન્ટ, મતલબ જો આપણે r કહીએ તો અહીંયા સદિશ a ડોટ સદિશ b બરાબર માત્ર r આવશે. ચલો ક્લિયર છે આટલું? તો આના ઉપરથી હવે આપણે ફરીથી વાત કરીએ કે a ડોટ b બરાબર r. તો અહીંયા a અને b બંને કેવી રાશિઓ હતી? તો એ બંને સદિશ રાશિઓ છે. એનો કયો ગુણાકાર લીધો? ડોટ પ્રોડક્ટ. એનો ડોટ પ્રોડક્ટ લીધો તો આપણને જે પરિણામ મળે છે એ પરિણામ કેવું મળે છે? અદિશ મળે છે. આગળ ઉપર જ્યારે આપણે આ થિયરી ભણવાના છીએ, મતલબ કાર્યને જ્યારે આપણે સાબિત કરશું ત્યારે આ પરિણામ આપણે સાબિત પણ કરશું. અત્યારે હું તમને ડાયરેક્ટ કહી દઉં છું, a ડોટ b હોય તો એના બરાબર આપણે સૂત્ર લખશું a b cos થીટા. a ડોટ b બરાબર a b cos થીટા, અથવા આને આવી રીતે પણ લખી શકાય સદિશ a ડોટ સદિશ b બરાબર માનાંકમાં સદિશ a માનાંકમાં સદિશ b cos થીટા. ક્લિયર છે આટલું? તો ડોટ પ્રોડક્ટ a ડોટ b ડોટ પ્રોડક્ટ ની અંદર પરિણામ હંમેશા અદિશ રાશિ હોય, એટલા માટે એને અદિશ ગુણાકાર પણ કહેવામાં આવે છે. તો એના માટે સૂત્ર આવશે a ડોટ b બરાબર a b cos થીટા. ચલો ક્લિયર આટલું? આનું એક ઉદાહરણ લઈએ. દાખલા તરીકે કાર્ય. કાર્યનું આપણે સૂત્ર ભણી ગયા છીએ. સોરી, કાર્યનું સૂત્ર આપણે ભણી ગયા છીએ. કાર્યનું સૂત્ર શું છે? કાર્ય બરાબર બળ ગુણ્યા સ્થાનાંતર. પરંતુ જો આની અંદર તમે એક વસ્તુ જોશો તો સ્થાનાંતર એ કેવી રાશિ છે? સદિશ. બળ એ કેવી રાશિ છે? સદિશ. જ્યારે કાર્ય એ કેવી રાશિ છે? અદિશ. મતલબ જ્યારે બે સદિશ રાશિઓનું પરિણામ અદિશ મળતું હોય ત્યારે હંમેશા ત્યાં કયો ગુણાકાર હોય? અદિશ ગુણાકાર. અદિશ ગુણાકાર એટલે એનું બીજું નામ શું છે? ડોટ પ્રોડક્ટ. ક્લિયર આટલું? ફરીથી આની અંદર આગળ વધીએ. કાર્ય એ અદિશ રાશિ છે. કાર્યને આપણે શેના વડે દર્શાવીએ છીએ? w વડે. તો અહીંયા શું લખવું પડે? સદિશ w લખી શકાય
નહીં. શા માટે? અદિશ રાશિ છે, અદિશ રાશિને સદિશ વડે દર્શાવી શકાય નહીં. તો આપણને સૂત્ર મળશે W F D. ક્લિયર છે? ઓકે. તો આપણે કેટલીક બેઝિક વાતો કરી. જો આપણે સૂત્ર જોઈએ તો સૂત્રને હજી એક વખત ફરીથી થોડું ક્લિયર કરીએ. દાખલા તરીકે આવો એક સદિશ A આપેલો છે અને બીજો એક સદિશ કોઈ સદિશ B આપેલો છે. આ સદિશ A અને સદિશ B ની વચ્ચેનો કોણ જો આપણે થીટા લઈ લઈએ તો હવે આના ઉપરથી પરિણામ શું લખાય? તો આપણે જે આગળ પરિણામની ચર્ચા કરેલી છે એ પરિણામ આપણે અહીંયા લખશું. A અને B વચ્ચેનો કોણ થીટા, તો અહીંયા અદિશ ગુણાકાર માટે લખશું A.B = A B cos થીટા. ચલો, ક્લિયર છે આટલું? ફરીથી આના માટે એક ખૂબ જ નાનકડો એવો આ કેવી રીતે પરિણામ મેળવવું એ ક્લિયર કરવા માટે એક ખૂબ જ હળવો ક્વેશ્ચન છે. દાખલા તરીકે હું તમને એવું કહું છું કે જો બળનું મૂલ્ય 5 ન્યૂટન અને થતું સ્થાનાંતર 2 મીટર હોય તો કાર્ય શોધો. અહીંયા આટલું જ નહીં, તમને હજી એક વસ્તુ આપેલી હોય અને એ છે F અને D વચ્ચેનો કોણ. બળ અને સ્થાનાંતર વચ્ચેનો કોણ માની લઈએ એ લઉં છું હું 37 ડિગ્રી છે. ચલો, ક્લિયર? આના માટે આપણે શું શોધવાનું છે? કાર્ય શોધવાનું છે. કાર્ય શોધવા માટે તમને બે સદિશ આપેલા છે. F બરાબર કેટલું છે? 5 ન્યૂટન અને સ્થાનાંતર કેટલું છે? 2 મીટર. કેટલા કોણે? 37 ડિગ્રીના કોણે. આ 2 મીટરનું સ્થાનાંતર અને આપણને તે બંને વચ્ચેનો કોણ આપેલો છે 37 ડિગ્રી. ચલો, તો આપણે અહીંયા સૂત્ર શું લખશું? આપણું સૂત્ર આવશે W = FD cos θ. ક્લિયર છે? અદિશ રાશિ છે કાર્ય, તો સૂત્ર શું આવશે? W = FD cos θ. આને તમે માનાંકમાં સદિશ F લખો કે F લખો, બંને મૂલ્ય દર્શાવે છે એટલે એને લઈને કન્ફ્યુઝ રહેવું નહીં. બરાબર? આ બંને એક જ થાય. એ લખો કે માનાંકમાં સદિશ એ લખો, આપણે ચેપ્ટર નંબર 4 ની અંદર જોઈ ગયા છીએ. ચલો, તો હવે આની અંદર કિંમત મૂકી દે. કિંમત મૂકશો તો અહીંયા પરિણામ મળશે. બળ કેટલું? 5 ન્યૂટન. સ્થાનાંતર કેટલું? 2 મીટર. અને ખૂણો કેટલો? 37. હવે એના માટે મેં તમને અગાઉ પણ ઘણી બધી વાર કીધેલું છે 37 ડિગ્રીનો કોણ એટલે એમાં પરિણામ શું મળે? તો 37 ડિગ્રીનો કોણ હોય તો જો આ એંગલ 37 તો એની સામેની બાજુ 3, આ 4 અને આ 5. તો cos 37 એટલે પાસેની બાજુના છેદમાં 3 મતલબ 4 ના છેદમાં 5. તો અહીંયા આપણને પરિણામ મળશે 5 ગુણ્યા 2 ગુણ્યા 4 ના છેદમાં 5. આ 5 5 બંને કેન્સલ થઈ જશે તો કાર્ય કેટલું મળશે? 8 જૂલ. ક્લિયર છે? આપણે એક સરળ એવું પરિણામ જોયું અને આપણે એ વાત માત્ર જોઈ કે અદિશ ગુણાકારની અંદર બે સદિશ રાશિઓનો ગુણાકાર કરી અને પરિણામ અદિશ મળે છે. આજના લેક્ચરની અંદર આપણે અદિશ ગુણાકાર માટે જ ઘણી બધી વાતો કરવાના છીએ. તો આ વાત થઈ બે સદિશ ભૌતિક રાશિઓનો અદિશ ગુણાકાર. હવે અદિશ ગુણાકારનું સૂત્ર જોયા બાદ તેના કેટલાક ખાસ કિસ્સાઓ અથવા તો ધ્યાનમાં રાખવા જેવી બાબતો કે ક્યારે અદિશ ગુણાકારમાં પરિણામ કેવું મળે તેની આપણે વાત કરીશું. તો એના અહીંયા હું લખું છું અદિશ ગુણાકાર માટે અગત્યની નોંધ. ચલો,
આપણે અત્યારે વાત કરીએ છીએ અદિશ ગુણાકારની. અદિશ ગુણાકાર એટલે શું થાય એ તમને બધાને ખ્યાલ હશે. જો ખ્યાલ ના હોય તો એક વખત ફરીથી હું રિપીટ કરી દઉં છું. આપણે હમણાં સૂત્ર લખ્યું સદિશ A ડોટ સદિશ B is equal to AB cos theta. આના ઉપરથી અલગ અલગ પરિણામો મળશે. એ પરિણામ કયા કયા વિચારી શકાય? તો સૌથી પહેલું પરિણામ આવશે, જો બે સદિશ વચ્ચેનો કોણ થીટા બરાબર 0. જો થીટા બરાબર 0 તો cos 0 ની કિંમત થાય 1. cos 0 ની કિંમત 1 તો અહીંયા લખાય a ડોટ b બરાબર a ગુણ્યા b. a ડોટ b બરાબર ab. અને આ પરિણામ ધન મહત્તમ મળે છે. મતલબ જ્યારે પણ તમારે ડોટ પ્રોડક્ટ ની વાત કરવાની હોય અને જો તમારે પરિણામ મહત્તમ મેળવવું હોય તો ડોટ પ્રોડક્ટ માં મહત્તમ પરિણામ, કેવું મહત્તમ? ધન મહત્તમ પરિણામ માટે તે બે સદિશ વચ્ચેનો કોણ કેટલો હોવો જોઈએ? 0 ડિગ્રીનો, એટલે કે 0 હોવો જોઈએ, અથવા બે સદિશ એકબીજાને સમાંતર હોવા જોઈએ. ચલો, ક્લિયર છે આટલું? ત્યાર પછી બીજો મુદ્દો જોઈએ આની અંદર. થીટા બરાબર 180 ડિગ્રી. થીટા બરાબર 180 ડિગ્રી તો cos 180 ની કિંમત આવે -1. તો અહીંયા a ડોટ b બરાબર શું આવશે? -ab. -ab આનો મતલબ કે આ પરિણામ આપણને કેવું મળે છે? ઋણ મહત્તમ મળે છે. -ab નો અર્થ પરિણામ કેવું મળે છે? ઋણ મહત્તમ મળે છે. ઋણ મહત્તમ પરિણામ ક્યારે મળશે? જ્યારે બે સદિશો પરસ્પર વિરુદ્ધ દિશામાં હોય અથવા પ્રતિ સમાંતર સદિશ હોય. યાદ રાખજો, જો બે સમાંતર સદિશ એક જ દિશામાં તો પરિણામ ધન મહત્તમ. જો બે પ્રતિ સમાંતર સદિશ વિરુદ્ધ દિશામાં તો પરિણામ ઋણ મહત્તમ મળે. ત્યાર પછી ત્રીજો પોઈન્ટ જોઈએ. જો થીટા બરાબર 90, મતલબ બે સદિશ પરસ્પર લંબ છે. પરસ્પર લંબ હોય તો cos 90 ની કિંમત થશે 0. આનો મતલબ એવો થાય કે જો a અને b એકબીજાને લંબ હોય તો એ સ્થિતિમાં a ડોટ b બરાબર 0 પરિણામ મળશે. તો ત્રીજો મુદ્દો આવશે, જ્યારે બે સદિશ એકબીજાને લંબ હોય ત્યારે પરિણામ હંમેશા 0 મળે છે. ક્લિયર? ત્યાર પછી ફરીથી આગળ વાત કરીએ તો આની અંદર આપણે પોઈન્ટ નંબર 1 2 3 અને 4 ચોથા પોઈન્ટ ની વાત કરીએ. જો કોણ 0 હોય, જો થીટા બરાબર 0 તો મૂલ્ય ધન મહત્તમ. થીટા બરાબર 90 તો મૂલ્ય 0. આનો મતલબ કે થીટા 0 થી મોટો અને 90 થી નાનો. મતલબ આ બે સદિશ વચ્ચેનો કોણ કેવો? લઘુ કોણ. અને જો બે સદિશ વચ્ચેનો કોણ લઘુ કોણ હોય તો a ડોટ b નું મૂલ્ય હંમેશા ધન આવે. a ડોટ b નું મૂલ્ય હંમેશા કેવું આવશે? ધન મળશે. જે તમને પરિણામ મળવાનું છે એ ધન મળવાનું છે. અને જો થીટા નું મૂલ્ય 90 થી મોટું અને 180 થી નાનું, 90 થી મોટું અને 180 થી નાનું, તો આ ખૂણો કેવો થશે? ગુરુ કોણ. તો અહીંયા a ડોટ b નું મૂલ્ય કેવું મળશે? ઋણ મળશે. આની અંદર તમે એક વાત એ પણ લખી શકો 0 લેસ ધેન ઓર ઇક્વલ ટુ થીટા, કારણ કે 0 માટે પણ પરિણામ કેવું મળે છે? ધન મળે છે. અને થીટા લેસ ધેન ઓર ઇક્વલ ટુ 180 માટે પણ પરિણામ ઋણ મળે છે. તો આપણે વાત કરી બે સદિશો વચ્ચેના કેટલા કોણ માટે એનું કેટલું પરિણામ મળશે. ક્લિયર છે? બે સદિશો વચ્ચે એનો કોણ કેટલો હોય તો એનું પરિણામ કેવી રીતનું મળશે એની આપણે વાત કરી. હવે આજે આપણે અદિશ ગુણાકાર લખીએ છીએ, એ અદિશ ગુણાકારનો ખરેખર ભૌતિક અર્થ શું થાય તેની આપણે હવે વાત કરી લઈએ થોડી. અદિશ ગુણાકારનો ભૌતિક અર્થ. અદિશ ગુણાકારનો ભૌતિક અર્થ મતલબ
આપણે જે અદિશ ગુણાકાર કરીએ છીએ, અદિશ ગુણાકાર એટલે ખરેખર છે શું? તો હવે એનો આપણે અર્થ થોડો સમજીએ. માની લઈએ કે બે સદિશ છે, સદિશ A અને સદિશ B. બે સદિશ વચ્ચેનો કોણ કેટલો છે? થીટા જેટલો. તો આવા હું અહીંયા બે સદિશ લઉં છું. ખૂબ જ ધ્યાનથી સમજજો. આ સદિશ A અને બીજો એક સદિશ હું લઉં છું સદિશ B. બંને સદિશ વચ્ચેનો કોણ કેટલો છે? થીટા જેટલો. હવે આપણે શું લખીએ છીએ? A ડોટ B બરાબર. તો A ડોટ B બરાબર આપણે સૂત્ર લખીએ છીએ AB cos થીટા. ચલો, A ડોટ B બરાબર AB cos થીટા આવું આપણે લખીએ છીએ. આનો મતલબ એવો થાય કે જો A ડોટ B બરાબર AB cos થીટા હોય તો આને આપણે બે રીતે વિચારી શકીએ. પહેલું A ડોટ B બરાબર પહેલું પરિણામ આવશે A ડોટ B બરાબર A into B cos થીટા અને બીજું પરિણામ આવશે A cos થીટા into B. જેમ 2 ગુણ્યા 3 હોય તો એને 3 ગુણ્યા 2 લખાય. તો 2 ગુણ્યા 3 ગુણ્યા 4 તો એને શું લખાય? 2 ગુણ્યા 3 ગુણ્યા 4 અને 2 ગુણ્યા 4 ગુણ્યા 3 લખી શકાય. તો એવી જ રીતે મેં અહીંયા લખેલું છે. હવે આ A ગુણ્યા A into B cos થીટા અને A cos થીટા into B એનો અર્થ શું થાય? તો જો આ તમે શું દર્શાવો છો કે આ A એટલે સદિશ A નું મૂલ્ય છે. સદિશ A ના મૂલ્યને તમે કેની સાથે ગુણેલું છે? B cos થીટા સાથે. ચલો, તો સૌથી પહેલા અહીંયા B cos થીટા શું થાય એની આપણે વાત કરી લઈએ. B cos થીટા એટલે શું? તો સદિશ B નો સદિશ A પરનો પ્રક્ષેપ. તો આ મૂલ્ય આવશે B cos થીટા. આનો મતલબ કે અહીંયા તમે શું કરો છો? તો સિમ્પલ તમે સદિશ A ને કેના વડે ગુણો છો? B cos થીટા વડે. જો સદિશ A ને B cos થીટા વડે ગુણશો સદિશ A ના મૂલ્યને B ના એ સદિશ પરના પ્રક્ષેપ વડે ગુણશો તો તમને જે પરિણામ મળશે એ પરિણામ શું મળશે? A ડોટ B. ક્લિયર છે આટલું? ફરીથી આ બાજુ આવીએ તો અહીંયા તમે શું કરેલું છે? A cos થીટા into B મતલબ A સદિશનો cos ઘટક તમે B સાથે ગુણેલો છે. ચલો એનો અર્થ સમજીએ. A સદિશનો cos ઘટક B સાથે ગુણેલો છે એવું શા માટે? અચ્છા, અહીંયા જ્યારે એક વાત તમને કહી દઉં કે જ્યારે પણ આપણે લંબ લઈએ છીએ, પ્રક્ષેપ લઈએ છીએ ત્યારે હંમેશા કેવી રીતે દોરવો પડે? કાટખૂણે દોરવો પડશે. ચલો, માની લઈએ કે આ ફરીથી સદિશ A નો B ઉપરનો પ્રક્ષેપ છે. હવે હું અહીંયા કયા સદિશનો પ્રક્ષેપ લઉં છું? A નો. કેના ઉપર? B ઉપર. તો આ મૂલ્ય શું થાય? A નો પ્રક્ષેપ એટલે A cos થીટા. તો આનો મતલબ એવો થાય કે આ A cos થીટા અને B મતલબ સદિશ B નો A cos થીટા ની સાથે ગુણાકાર છે. તો આ એના ભૌતિક અર્થ થાય કે ખરેખર સદિશનો ડોટ ગુણાકાર એટલે શું? ડોટ ગુણાકાર એટલે કોઈ પણ એક સદિશનું મૂલ્ય અને બીજા સદિશનો તે સદિશ પરના પ્રક્ષેપનો ગુણાકાર. ચલો, ભૌતિક અર્થને આપણે એક વાક્યમાં લખી લઈએ. બે સદિશોનો અદિશ ગુણાકાર એટલે કોઈ પણ એક સદિશનું મૂલ્ય અને બીજા સદિશનો તે સદિશ પરના ઘટક
બીજા સદિશનો તે સદિશ પરનો ઘટક એટલે કોષ જ આવશે બીજા સદિશનો તે સદિશ પરના ઘટક સાથેનો ગુણાકાર આનો મતલબ એવો થાય કે a ડોટ b બરાબર ab cos થીટા અથવા a cos થીટા into b લખી શકાય તો આ અદિશ ગુણાકારના ભૌતિક અર્થની આપણે વાત કરી હવે અદિશ ગુણાકાર જ્યારે પણ કરીએ છીએ તો ત્યારે કેટલીક બાબતો આપણે ધ્યાનમાં રાખવાની હોય છે મતલબ અદિશ ગુણાકારને કેટલીક પોતાની કંઈક ખાસિયતો છે કેટલાક પોતાના ગુણધર્મ છે તો હવે આપણે વાત કરશું અદિશ ગુણાકારના ગુણધર્મો હવે અદિશ ગુણાકારના કેટલાક ગુણધર્મોની આપણે ચર્ચા કરવાના છીએ અદિશ ગુણાકારના ગુણધર્મો એની અંદર સૌથી પહેલો ગુણધર્મ આવશે અદિશ ગુણાકાર સમક્રમી છે અદિશ ગુણાકાર સમક્રમી છે સમક્રમી છે આનો અર્થ શું થાય દાખલા તરીકે હું એમ લઉં કે મારે બે સદિશ a અને b નો ગુણાકાર જોઈએ છે તો હું અહીંયા લખીશ a ડોટ b a ડોટ b એટલે શું આવશે a b cos થીટા જો હું b ડોટ a લખું તો b ડોટ a બરાબર શું આવશે b a cos થીટા જો તમને યાદ હોય તો આ બંને એક જ પરિણામ દર્શાવે છે આ એક જ પરિણામ દર્શાવે છે એનો મતલબ એવો થાય કે a ડોટ b is equal to b ડોટ a ડોટ b is equal to b ડોટ a હવે આ પરિણામ બાદ બીજો ગુણધર્મ આવશે વિભાજનનો નિયમ વિભાજનનો નિયમ આનો મતલબ કે જ્યારે આપણે જેમ બીજગણિતની અંદર સદિશોનું વિભાજન જે લગાડીએ છીએ એવી જ રીતે આની અંદર પણ આપણે વિભાજનનો નિયમ લગાડી શકીએ દાખલા તરીકે a ડોટ b c હોય તો એના માટે પરિણામ શું મળશે તો a ડોટ b પહેલા એનો b સાથેનો ડોટ ગુણાકાર પ્લસ a ડોટ c ક્લિયર અથવા આને આપણે બે સદિશોના સ્વરૂપમાં પણ વિચારી શકીએ a પ્લસ b ડોટ c પ્લસ d તો આના માટે પરિણામ શું આવશે પરિણામ આવશે a ડોટ c પ્લસ a ડોટ d પ્લસ b ડોટ c અને પ્લસ b ડોટ d ચલો ક્લિયર છે આટલું આપણે વાત કરી વિભાજનના નિયમની આના માટે એક ક્વેશ્ચન છે દાખલા તરીકે તમને એવું આપેલું હોય a plus 2b dot ટુ a અચ્છા ચલો આ ક્વેશ્ચન માટે મારે હજી એક પહેલા એક મુદ્દો તમને કહેવો પડશે એ કહી દઉં છું પહેલું અદિશ ગુણાકાર સમક્રમી છે બીજું અદિશ ગુણાકાર માટે વિભાજનનો નિયમ ત્યાર પછી ત્રીજો મુદ્દો આવશે કોઈ પણ સદિશનો તે જ સદિશ સાથેનો
અદિશ ગુણાકાર એ તે સદિશનો વર્ગ થાય. કોઈ પણ સદિશનો તે જ સદિશ સાથેનો અદિશ ગુણાકાર એ તે સદિશનો વર્ગ થાય. આનો મતલબ શું? ચલો એને થોડું સમજીએ. દાખલા તરીકે હું એક સદિશ લઉં છું a. આ સદિશ a નો મારે a સાથેનો જ અદિશ ગુણાકાર એટલે કે ડોટ પ્રોડક્ટ કરવાનો છે. તો a ડોટ a માટે હવે આપણે લખીએ છીએ શું? a ડોટ a એટલે પહેલા સદિશનું મૂલ્ય ગુણ્યા બીજા સદિશનું મૂલ્ય એને ગુણ્યા બંને સદિશ વચ્ચેનો કોણ. બંને સદિશ વચ્ચેનો કોણ એટલે કોઈ સદિશનો તે જ સદિશ સાથેનો કોણ કેટલો થાય? 0. મતલબ અહીંયા cos 0 આવશે. cos 0 નું મૂલ્ય આવે 1 એટલે આવશે a a અને a એટલે શું પરિણામ મળશે? a સ્ક્વેર. a ડોટ a is equal to a square. ચલો ક્લિયર છે આપણું? a ડોટ a is equal to a square. અચ્છા, હજી આ જ વાતને આગળ આપણે લઈએ આના ઉપરથી એક ક્વેશ્ચન લઈએ. દાખલા તરીકે હું તમને એવું કહું છું કે a plus 2b dot 2a minus 3b શોધો. ચલો આવું કંઈક તમને એક જનરલ પરિણામ આપેલું છે અને પરિણામની આપણે ચર્ચા કરવાની છે. તો હવે એના માટે વાત કરીએ. તો અહીંયા આપણે શું લખશું? a dot 2a minus a dot 3b plus 2b dot 2a અને minus 2b dot 3b. ચલો આ કેટલું થશે? a dot a એટલે 2a square minus 3a dot b એટલે 3ab cos theta plus 4ab cos theta. આપણે ભણી ગયા છીએ ગુણાકાર સમક્રમી છે a dot b બરાબર b dot a લખાય અને minus 6b square. તો આ પરિણામ મળશે 2a square plus ab cos theta minus 6b square. ક્લિયર છે આટલું? હજી એક અગત્યનું પરિણામ મેળવીએ કે જે તમે આગળ ઉપર પણ ધોરણ 11 ની અંદર ચેપ્ટર નંબર 4 માં ભણી ગયા છો. જો તમને એવું પૂછવામાં આવે કે a plus b is equal to r હોય તો a plus b બે સદિશોનો સદિશ સરવાળો અને એનું પરિણામી સદિશ કેટલો? r હોય તો r નું સૂત્ર મેળવો. તો આગળ ઉપર તમે ચેપ્ટર નંબર 4 ની અંદર ભણી ગયા છો કે જો બે સદિશ a અને સદિશ b હોય અને એનો પરિણામી સદિશ r હોય તો r નું મૂલ્ય નું સૂત્ર મેળવો. મતલબ r નું મૂલ્ય કેટલું થાય? તો તરત જ તમે સમાંતર બાજુ ચતુષ્કોણ બનાવશો. સદિશ a બીજો એક સદિશ b, ત્યારબાદ ફરી પાછો પાયથાગોરસનો નિયમ લગાડશો કાટકોણ ત્રિકોણ ઉપરથી અને એક સરસ મજાની લાંબી એકાદ પેજની ગણતરી બાદ તમે પરિણામ મેળવશો. r = √a² + b² + 2ab cos θ. ચલો એ જ પરિણામને અહીંયા આપણે આ જે ગુણધર્મો ભણ્યા છીએ એ ગુણધર્મ પરથી એ પરિણામને સાબિત કરીએ. આપણી પાસે પરિણામ શું છે? સદિશ r બરાબર સદિશ a plus b. ક્લિયર? આપણને આપેલું છે. બંને બાજુ હું અહીંયા વર્ગ કરી નાખું છું. બંને બાજુ વર્ગ કરીશ એટલે અહીંયા શું આવશે? r નો
સ્ક્વેર r નો સ્ક્વેર એના કરતા હું એને એવું કહી શકું કે અહીંયા હું બંનેનો પોતાની જ સાથેનો ડોટ ગુણાકાર લઉં છું. લઈ શકાય જો બંનેનું મૂલ્ય સરખું છે એટલે બંને બાજુ તમે કોઈ પણ ગણતરી કરી શકો. r a b છે તો અહીંયા મેં લખ્યું r ડોટ r ને અહીંયા લખ્યું a b. r ડોટ r એટલે શું થાય? કોઈ પણ સદિશનો તે સદિશ સાથેનો અદિશ ગુણાકાર એટલે તે સદિશનો વર્ગ. તો આપણને ખબર છે r ડોટ r એટલે આવશે r સ્ક્વેર. a b ડોટ a b એટલે આવ્યું a ડોટ a સ્ક્વેર a ડોટ b ab cos થીટા b ડોટ a ફરીથી ab cos થીટા અને b ડોટ b પ્લસ b સ્ક્વેર. તો અહીંયા મળશે r સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ a સ્ક્વેર b સ્ક્વેર ને હું પહેલા લખું છું પ્લસ b સ્ક્વેર ab cos થીટા પ્લસ ab cos થીટા એટલે 2ab cos થીટા. અથવા આના ઉપરથી r બરાબર શું લખાય? r ઇઝ ઇક્વલ ટુ અંડર રૂટ ઓફ a સ્ક્વેર પ્લસ b સ્ક્વેર પ્લસ 2ab cos થીટા. ચલો ક્લિયર છે આટલું? તો પરિણામ મળશે r is equal to under root of a square plus b square plus 2ab cos theta. ત્યારબાદ હવે ફરીથી આપણે અદિશ ગુણાકારના ગુણધર્મોની વાત આગળ કરીશું. હવે સદિશ ગુણાકારના ગુણધર્મમાં ચોથો ગુણધર્મ લઈએ. એકમ સદિશોના અદિશ ગુણાકાર. એકમ સદિશનો અદિશ ગુણાકાર કેવી રીતે થાય? તો સૌથી પહેલા તો તમને એક ખ્યાલ હોવો જોઈએ કે x અક્ષ, y અક્ષ અને z અક્ષની દિશા દર્શાવવા માટે અનુક્રમે i કેપ, j કેપ અને k કેપ નો ઉપયોગ થાય છે. જે સદિશનું મૂલ્ય એક એકમ છે, મતલબ એનો ઉપયોગ માત્ર ને માત્ર દિશા દર્શાવવા માટે જ થાય છે. એક મૂલ્ય ધરાવતો સદિશ એટલે એકમ સદિશ. તો હવે i કેપ, j કેપ અને k કેપ ના અલગ અલગ રીતે ડોટ ગુણાકાર વિચારી શકાય અને તેના આપણે પરિણામની ચર્ચા કરીશું. ચલો તો સૌથી પહેલા જોઈએ i ડોટ i કેપ ડોટ i કેપ. તો i કેપ ડોટ i કેપ માટે પરિણામ શું મળશે? તો i નું મૂલ્ય કેટલું છે? 1. i નું મૂલ્ય કેટલું? 1 અને i વચ્ચેનો ખૂણો કેટલો? 0. તો cos 0 નું મૂલ્ય આવશે 1. તો i ડોટ i નું મૂલ્ય કેટલું આવશે? 1. અથવા તમે એવી રીતે વિચારો, કોઈ પણ સદિશનો તે સદિશ સાથેનો ગુણાકાર તે સદિશના વર્ગ જેટલો થાય. i એટલે 1. એ જ સદિશ 1 નો વર્ગ 1. બીજું પરિણામ જોઈએ. j કેપ ડોટ j કેપ 1 1 cos 0 એનું મૂલ્ય પણ કેટલું આવશે? 1. k કેપ ડોટ k કેપ 1 1 cos 0 1. ક્લિયર છે આટલું? ત્યારબાદ જો એક સદિશની સાથે બીજા સદિશનો ડોટ ગુણાકાર લઈએ તો અહીંયા આવશે i ડોટ j. i નું મૂલ્ય 1, j નું મૂલ્ય 1 અને i અને j વચ્ચેનો કોણ કેટલો? 90 ડિગ્રી. તો cos 90 નું મૂલ્ય આવે 0. ત્યારબાદ j ડોટ k માટે 1 1 j અને k નો ખૂણો cos 90 0. k ડોટ i 1 1 cos 90 0. આનો મતલબ કે જો આપણે અદિશ ગુણાકારમાં તે જ એકમ સદિશ સાથેના ગુણાકારની વાત કરીએ એટલે કે i ડોટ i, j ડોટ j અને k ડોટ k, તો એનું પરિણામ કેવું મળશે?
એક અને જો કોઈ એક સદિશના બીજા સદિશ સાથેના અદિશ ગુણાકારની વાત કરીએ i ડોટ j j ડોટ k k ડોટ i તો એનું પરિણામ કેટલું આવશે 0 આવે. ચલો ક્લિયર છે આટલું. હવે આ આપણે જે વાત કરી એ એકમ સદિશની વાત કરી. હવે બે સદિશોનો અદિશ ગુણાકાર કરવાનો હોય અને એની અંદર જો તમને બે સદિશ વચ્ચેનો કોણ આપેલો ન હોય, મતલબ તમને સદિશ એના ઘટકના સ્વરૂપમાં આપેલો છે અને ઘટકનું સ્વરૂપ એટલે એના x ઘટક y ઘટક અને z ઘટક અથવા એને આપણે કહીએ છીએ કાર્ટેશિયન યામાક્સ પદ્ધતિ. તો હવે જે આપણે વાત કરવાના છીએ એ આવશે કાર્ટેશિયન યામાક્સ પદ્ધતિમાં અદિશ ગુણાકાર. કાર્ટેશિયન યામાક્સ પદ્ધતિમાં અદિશ ગુણાકાર એનો મતલબ કે આપણે અહીંયા શોધવાનું શું છે તો બે સદિશ a અને b વચ્ચેનો અદિશ ગુણાકાર શોધવાનો છે અને એ સદિશ કેવી રીતે આપેલા હશે તો x y અને z ઘટકના સ્વરૂપમાં આપેલા હશે. યાદ રાખજો અત્યાર સુધી આપણે અદિશ ગુણાકાર કેવી રીતે શોધતા હતા, બંને સદિશનું મૂલ્ય આપેલું હતું અને બંને વચ્ચેનો કોણ આપેલો હતો, એના ઉપરથી આપણે પરિણામ મેળવતા હતા. હવે શું કરવાનું છે, કાર્ટેશિયન યામાક્સ પદ્ધતિમાં બે સદિશો આપેલા હશે અને એ બે સદિશ ઉપરથી એનો અદિશ ગુણાકાર મેળવવાનો છે. દાખલા તરીકે સદિશ a, તો સદિશ a ને કેવી રીતે લખાય axi કેપ પ્લસ ayj કેપ પ્લસ azk કેપ અને સદિશ b bxi કેપ પ્લસ byj કેપ પ્લસ bzk કેપ. તો a ડોટ b શોધો, મતલબ a ડોટ b કેટલું થાય. જો a ડોટ b શોધવાનું હોય તો a ડોટ b શોધવા માટે આપણે અહીંયા લખશું a ડોટ b is equal to axi કેપ પ્લસ ayj કેપ પ્લસ azk કેપ ડોટ b. b એટલે શું છે bxi કેપ પ્લસ byj કેપ પ્લસ bzk કેપ is equal to, હવે અહીંયા આવશે પહેલા ax નો આ ત્રણે સાથે, પછી ay નો ત્રણે સાથે, az નો ત્રણે સાથે, મતલબ અહીંયા આવશે ax i કેપ ડોટ bx i કેપ પ્લસ ax i કેપ ડોટ by j કેપ પ્લસ ax i કેપ ડોટ bz k કેપ પ્લસ હવે ay નું ત્રણે સાથે ayj ડોટ bxi પ્લસ ayj ડોટ byj પ્લસ ayj ડોટ bzk અને ત્યારબાદ az નો ત્રણે સાથેનો ગુણાકાર પ્લસ azk ડોટ bxi પ્લસ azk ડોટ byj પ્લસ azk ડોટ bzk. જો આને તમે ધ્યાનથી જોશો તો આપણે ભણી ગયા છીએ i ડોટ j નું મૂલ્ય 0 થાય, આ પદ નીકળી જાય, i ડોટ k0 એ પણ નીકળી જાય, j ડોટ i0 j ડોટ k0 k ડોટ i0 k ડોટ j0. મતલબ અહીંયા જે પરિણામ વધશે શું વધશે axi ડોટ bxi. axi ડોટ bxi એટલે શું ax into bx into i ડોટ i ડોટ i એટલે 1 તો એ આવશે ax bx. ay ડોટ by j ડોટ j 1 એટલે શું વધ્યું ay by. azk ડોટ bzk એટલે az bz k ડોટ k1. તો આપણને a ડોટ b નું સૂત્ર મળશે. તો કોઈ પણ બે સદિશ હોય તેનો ડોટ ગુણાકાર એટલે શું, તો એનો ડોટ ગુણાકાર એટલે મળશે
x નો x ઘટક સાથેનો ગુણાકાર, y નો y ઘટક સાથે અને z નો z ઘટક સાથે ગુણાકાર કરી અને પરિણામનો સરવાળો એટલે a ડોટ b બરાબર ax bx પ્લસ ay by પ્લસ az bz. ચલો ક્લિયર છે આટલું? ઓકે, તો આના માટે ફરીથી એક ક્વેશ્ચન લઈએ. દાખલા તરીકે તમને આવું કંઈક આપેલું છે, સદિશ a બરાબર I plus 2j minus 3k, સદિશ b બરાબર 2i minus 3j plus 4k. તો શોધવાનું શું છે? a dot b શોધો. બે સદિશોનો અદિશ ગુણાકાર છે. અદિશ ગુણાકાર હોય એટલે પરિણામ હંમેશા અદિશ મળે. અદિશ એટલે એની અંદર માત્ર મૂલ્ય મળવાનું છે, દિશા હશે નહીં. તો હવે આપણે જોઈએ a ડોટ b કેવી રીતે મેળવવું. આપણે ઉપર જ સૂત્ર લખેલું છે ax bx ay by az bz. તો અહીંયા આપણે લખશું a ડોટ b is equal to, સૂત્ર શું આવશે? ax bx plus ay by plus az bz. ax નું મૂલ્ય 1, bx નું મૂલ્ય 2, ay 2, by minus 3, az minus 3, bz 4. આ આવશે 2 પ્લસ માઇનસ માઇનસ 6 પ્લસ માઇનસ માઇનસ 12. 12 ને 6 18 માંથી 2 જાય એટલે a ડોટ b બરાબર -16 એકમ. ચલો, કાર્ટેશિયન યામક પદ્ધતિમાં સદિશને લખ્યા બાદ હવે વચ્ચે થોડા 2-3 ક્વેશ્ચન જોઈશું કે ડોટ ગુણાકારનો ઉપયોગ કરીને કેવા પ્રકારના સરળ ક્વેશ્ચન આવી શકે. ચાલો, સૌથી પહેલો ક્વેશ્ચન છે, એક કણ આટલા મીટરથી આટલા મીટર સુધી આટલા ન્યૂટન બળની અસર હેઠળ ગતિ કરે તો થતું કાર્ય કેટલા જૂલ થાય? તો આની અંદર સૌથી પહેલા તો આપણે શોધવાનું શું છે? કાર્ય શોધવા માટે આપણી પાસે સૂત્ર શું છે? W F * d. W F dot d અથવા FD cos θ. અહીંયા આપણને F નું મૂલ્ય ડાયરેક્ટ આપેલું છે, d આપેલું નથી, તો આપણે d ગોતવું પડશે. તો d કેવી રીતે મળે? d બરાબર અંતિમ સ્થાન માઈનસ પ્રારંભિક સ્થાન. ક્યાં સુધી? 14i પ્લસ 13j પ્લસ 9k સુધી. ક્યાંથી? 3i પ્લસ 2j માઈનસ 6k. 3i પ્લસ 2j માઈનસ 6k. અહીંયા માઈનસ ની નિશાની છે એટલે બધાની નિશાની બદલી જશે. પહેલું 3i પ્લસ હતું એ માઈનસ, 2i પ્લસ હતું એ માઈનસ અને 6k માઈનસ હતું એ પ્લસ. ચલો હવે આની ગણતરી કરીએ. પ્લસ 14 માઈનસ 3 પ્લસ 11i કે આ તો ખ્યાલ છે i ની i સાથે, j ની j સાથે અને k ની k સાથે જ ગણતરી થાય. પ્લસ 13 માઈનસ 2 પ્લસ 11j કેપ પ્લસ 9 પ્લસ 6 15k કેપ. આપણને મળ્યું કણનું સ્થાનાંતર. કણનું સ્થાનાંતર મળી ગયા બાદ હવે સીધો આપણે ફરીથી સૂત્ર લગાડશું. W F dot d. F એટલે બળ 4i j 3k. 4i j 3k ડોટ. અહીંયા ડોટ પ્રોડક્ટ છે, ધ્યાન રાખજો, સિમ્પલ ગુણાકાર નથી. ઠીક છે? ડોટ 11i પ્લસ 11j પ્લસ 15k. ચલો, i ડોટ i 1
11 4 44 j ડોટ j1 11 1 11 અને k ડોટ k1 એટલે 15 3 45. ચલો 44 ને 11 55 55 ને 45 100 એટલે અહીંયા કાર્ય મળશે કેટલું આવશે 100 જૂલ. તો આવી રીતે બે સદિશોનો પરિણામી સદિશ જ્યારે અદિશ હોય ત્યારે પરિણામ મેળવી શકાય ડાયરેક્ટ કાર્ટેશિયન યામાક્સ પદ્ધતિની મદદથી. આની અંદર મૂલ્યની કે બે સદિશ વચ્ચેના કોણની જરૂર પડશે નહીં. ફરીથી એક એવો જ ક્વેશ્ચન જોઈએ. તમને અહીં આપેલું છે 3i 2j k અને 2i 6j nk પરસ્પર લંબ હોય. બે સદિશો પરસ્પર લંબ આપેલા છે. ચલો પેલા લઈ લઈએ. ધારો કે સદિશ a બરાબર 3i 2j k અને સદિશ b બરાબર 2i 6j nk. બંને વચ્ચેનો કોણ થીટા પરસ્પર લંબ એટલે કેટલો થાય 90 ડિગ્રી. જો બંને વચ્ચેનો કોણ 90 ડિગ્રી હોય તો cos 90 ની કિંમત કેટલી 0. cos 90 ની કિંમત 0. આનો મતલબ કે a ડોટ b બરાબર a b cos થીટા એટલે 90 ડિગ્રી અને કેટલું આવવું જોઈએ 0 આવવું જોઈએ. ચલો તો એક સીધું પરિણામ મળ્યું a ડોટ b બરાબર 0 થવું જોઈએ. આ વાત આપણે આગળ ઉપર પણ આ લેક્ચરમાં કરેલી છે. તો અહીંયા આવશે 3i 2j k ડોટ 2i 6j nk is equal to 0. I dot I1 2 3 6 -2 plus j એટલે -12 j dot j1 અને k dot k1 એટલે 1 ગુણ્યા n મતલબ પ્લસ n is equal to 0. 6 minus 12 એટલે -6 તો n minus 6 is equal to 0 એટલે આવશે n is equal to 6. તો n નું મૂલ્ય કેટલું આવશે n બરાબર 6. ફરીથી એક ક્વેશ્ચન છે a1i a2j એ 4i 3j ને લંબ એકમ સદિશ છે. તો a1 અને a2 શોધો. a1i a2j 4i 3j ને લંબ એકમ સદિશ છે એવું તમને આપેલું છે મતલબ આ એકમ સદિશ છે. બીજું બંને એકબીજાને લંબ છે. લંબ હોય તો આપણા માટે એક આપણી પાસે પરિણામ છે જો બે સદિશ લંબ હોય તો એનો ડોટ પ્રોડક્ટ કેટલો થાય 0 થાય. તો અહીંયા આપણે લખશું a1i a2j dot 4i 3j is equal to 0. શા માટે પરસ્પર લંબ સદિશો. ચલો આટલું પહેલા ક્લિયર છે. ફરીથી આને આપણે સાદું રૂપ આપીએ a1i dot 4i એટલે એ આવશે 4a1 a2j dot 3j minus 3a2 is equal to 0. આપણને ખબર છે i dot i1 થાય અને j dot j1 થાય. બાકી બધા શૂન્ય લેવાના છે એટલા માટે એ પદ અહીંયા આપણે લખતા નથી. તો પરિણામ મળશે 4a1 is equal to 3a2. ચલો ક્લિયર આટલું. ત્યારબાદ બીજું તમને આપેલું છે કે આ જે સદિશ છે એ એકમ સદિશ છે. એકમ સદિશ છે એનો મતલબ શું થાય કે એના ઘટકોના વર્ગોના સરવાળાનું વર્ગમૂળ મતલબ એ સદિશનું મૂલ્ય 1 થાય. તો આપણને એક પહેલું પરિણામ મળ્યું. બીજું પરિણામ આપણે લખીએ a1i plus a2j એકમ સદિશ હોય તો under root of a1 square plus a2 square
ઇઝ ઇક્વલ ટુ 1 આના બરાબર લખાય a1 સ્ક્વેર પ્લસ a2 સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 1. હવે આની અંદર જો આપણે કોઈ પણ એકની કિંમત બીજામાં મૂકશું તો આપણને કિંમત મળશે. માની લઈએ કે અહીંયા હું પહેલા a2 ની કિંમત ગોતું છું. a2 ની કિંમત ગોતવા માટે હું a1 ને સૂત્રનો કરતા બનાવીશ. a1 એટલે 3/4 a2. ચલો a1 ની કિંમત આ સમીકરણમાં મૂકી દે. Three by four a2 નો સ્ક્વેર પ્લસ a2 નો સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 1. a2 સ્ક્વેર બંનેમાંથી કોમન નીકળી જાય તો વધશે શું? 3/4 નો વર્ગ એટલે 9/16 પ્લસ 1 ઇઝ ઇક્વલ ટુ 1. a2 સ્ક્વેર ઇન્ટુ 16 ને 9 25 ના છેદમાં 9 is equal to 1. આ ગુણાકારમાં છે, સામે જાય તો ભાગાકારમાં અથવા તો વ્યસ્ત થઈ જાય તો a2 square is equal to 16 divide by 25. a2 નું મૂલ્ય કેટલું આવશે? 4 divide by 5. જો a2 4 divide by 5 હોય તો હવે a2 ની કિંમત આ સમીકરણમાં મૂકી દો એટલે a1 ની કિંમત મળે. તો લખાય a1 is equal to 3/4 a2 is equal to 3/4 4/5 તો a1 આવશે 3/5. ચલો ક્લિયર છે? તો આવી રીતે a1 અને a2 નું મૂલ્ય મળશે. હવે ફરીથી સદિશના અદિશ ગુણાકારના સૂત્રનો ઉપયોગ કરી અને એક નવા પરિણામ તરફ આગળ વધીએ. તો એક અદિશ ગુણાકારનો એક ઉપયોગ એ પણ થાય કે જેની મદદથી બે સદિશ વચ્ચેનો કોણ શોધી શકાય. બે સદિશો વચ્ચેનો કોણ શોધો. બે સદિશ વચ્ચેનો કોણ શોધવો હોય તો કેવી રીતે મળે? તો એના માટે સૌથી પહેલા આપણે સૂત્રને યાદ કરી લઈએ. તો સૂત્ર શું હતું? a dot b is equal to ab cos theta. શું આના ઉપરથી આવું લખી શકાય? cos theta is equal to a dot b divide by ab અથવા theta is equal to cos inverse a dot b divide by ab. જો આ સૂત્રનો આપણે ઉપયોગ કરીએ તો બે સદિશ વચ્ચેનો કોણ શોધી શકાય. આના માટેના એક બે ઉદાહરણ લઈએ. દાખલા તરીકે ચલો બે સદિશ વચ્ચેનો કોણ શોધવાનો છે. સદિશ a બરાબર i plus 2j minus 3k અને સદિશ b બરાબર minus 2i minus 4j plus 6k હોય તો બે સદિશ વચ્ચેનો કોણ થીટા શોધો. ચલો થીટા શોધવાનો છે. થીટા શોધવા માટે આપણને પરિણામ શું મળશે? થીટા બરાબર cos inverse a dot b divided by ab. તો હું આ લખું છું cos theta બરાબર a dot b. a dot b એટલે I plus 2j minus 3k dot minus 2i minus 4j plus 6k divide by a into b. a એટલે સદિશ a નું મૂલ્ય 1 નો વર્ગ વત્તા 2 નો વર્ગ વત્તા minus 3 નો વર્ગ અને વર્ગમૂળમાં minus 2 નો વર્ગ plus minus 4 નો વર્ગ plus 6 નો વર્ગ is equal to I dot I1 એટલે 1 into minus 2 એ આવશે minus 2 j dot j1 4 2 8 minus 8 k dot k1 6 તેરી 18
-18 ના છેદમાં વર્ગમૂળમાં 3 નો વર્ગ 9, 2 નો વર્ગ 4, 4 ને 1 5, 5 ને 9 14, અને બીજું આવશે √6 નો વર્ગ 36, 2 નો વર્ગ 4, 36 ને 4 40, અને 4 નો વર્ગ 16 56. તો આ સૂત્રને ફરીથી આપણે આવી રીતે લખીએ 56 એટલે 14 4 56. તો અહીંયા આવશે 4 નું વર્ગમૂળ 2 એટલે 2 ગુણ્યા √14 into √14 એટલે એ આવશે 40. ઉપર આવશે 8 ને 2 10 ને 18 -28. તો આનું મૂલ્ય આપણને શું મળશે? cos θ -1. cos θ -1. આનો મતલબ શું થયો? cos વિધેયનું મૂલ્ય ક્યારે -1 મળે તો એના માટે આપણે જવાબ લખશું ક્યારે -1 મળે, θ બરાબર 180 ડિગ્રી હોય ત્યારે. મતલબ આ બે સદિશો પરસ્પર વિરુદ્ધ દિશામાં હોય. ચલો ફરીથી એક આવો ક્વેશ્ચન લઈએ. A is equal to I plus J અને B is equal to J plus K. A is equal to I plus J અને B is equal to J plus K હોય તો બે સદિશ વચ્ચેનો કોણ થીટા શોધો. ચલો અત્યારે જ આ ક્વેશ્ચન પોઝ કરીને લેક્ચર અહીંયા પોઝ કરીને ઝડપથી અત્યારે ટ્રાય કરશો. 1 2 3. ઓકે ચલો હવે હું અહીંયા ગણાવી દઉં છું. cos θ is equal to સૂત્ર શું છે? a dot b I plus j dot j plus k divide by a નું મૂલ્ય 1 square plus 1 square એટલે √2, b નું મૂલ્ય 1 square plus 1 square √2, j dot j માત્ર એકનો જ ગુણાકાર થશે બાકી બધા 0 થશે તો અહીંયા આવશે 1/2 અને 1/2 ક્યારે આવે? જ્યારે θ બરાબર 60 ડિગ્રી હોય ત્યારે. તો અહીંયા બે સદિશ વચ્ચેનો કોણ કેટલો આવશે? 60 ડિગ્રી. ચલો હવે એક હજી એક ઉદાહરણ લઈએ. દાખલા તરીકે સદિશ a બરાબર 2i plus j. સદિશ a બરાબર 2i plus j અને સદિશ b બરાબર i plus 2j હોય તો બે સદિશ વચ્ચેનો કોણ થીટા શોધો. તો બે સદિશ વચ્ચેનો કોણ થીટા શોધો. ચલો ફરીથી આપણે સૂત્ર લખીએ. cos θ is equal to a dot b એટલે 2i plus j dot I plus 2j divide by √2 નો વર્ગ 4. ઓકે ચલો એક સ્ટેપ લખી નાખીએ. 2 square plus 1 square into √1 square plus 2 square. I dot I થશે 1, 2 ગુણ્યા 1 એટલે 2, j dot j 1 ફરીથી 1 ગુણ્યા 2 2 એટલે 2 plus 2 divide by √5 into √5 એટલે કેટલો આવશે? 5. √5 into √5. તો આ આવશે 4/5. cos θ is equal to 4/5 હોય તો થીટા કેટલાનો થાય? ચલો એક વખત ફરીથી યાદ કરીએ. cos θ 4/5, આ ખૂણો થીટા, આ 4 પાસેની બાજુ, કર્ણ 5, તો આ તો 3 4 5 થાય. 3 4 5 માં 3 ની સામેનો કોણ કેટલાનો હોય? 37 ડિગ્રી. તો અહીંયા શું લખાય? θ is equal to આવશે 37 ડિગ્રી. ચલો ક્લિયર છે આટલું? આપણે જે વાત કરી એ માત્ર બે સદિશ વચ્ચેના કોણ શોધવાની વાત થઈ. હવે આપણે કાર્ટેશિયન યામાક્સ પદ્ધતિમાં કોઈ એક સદિશ આપેલો હોય તો તે સદિશનો દરેક અક્ષ સાથેનો કોણ કેટલો હોય તેના વિશેની વાત કરીશું. હવે કાર્ટેશિયન યામાક્સ પદ્ધતિમાં તમને કોઈ સદિશ આપેલો હોય અને તે સદિશે કોઈ
અક્ષ સાથે કેટલો ખૂણો બનાવેલો હોય તેની આપણે ચર્ચા કરીશું. કાર્ટેશિયન યામાક્ષ પદ્ધતિમાં સદિશનો કોઈ પણ અક્ષ સાથેનો કોણ. ચલો સૌથી પહેલા તો આપણે કોઈ એક સદિશ લઈ લઈએ. માની લઈએ કે સદિશ a બરાબર axi પ્લસ ayj પ્લસ azk છે. a બરાબર axi કેપ પ્લસ ayj કેપ પ્લસ azk કેપ છે. તો સદિશનો x અક્ષ સાથેનો y અક્ષ સાથેનો અને z અક્ષ સાથેનો કોણ શોધો. આના માટે ફરીથી એક વખત એક કાર્ટેશિયન યામાક્ષ પદ્ધતિ આપણે લઈ લઈએ. માની લે આ બાજુ x અક્ષ, આ y અક્ષ અને બહાર નીકળતી દિશામાં z અક્ષ છે. આ કોઈ એક સદિશ a છે. સદિશ a નો x અક્ષ સાથેનો કોણ આલ્ફા, y અક્ષ સાથેનો કોણ બીટા અને સદિશ a નો z અક્ષ સાથેનો કોણ ગામા છે. તો હવે આના માટે આપણે કયું સૂત્ર લખી શકીએ? તો આપણને ખબર છે કે કોઈ પણ સદિશનો જે અક્ષ પરનો ઘટક હોય એને અહીંયા cos ઘટક આવે. મતલબ આપણે એવું લખતા હતા કે સદિશ a x અક્ષ સાથે થીટા કોણ બનાવેલો હોય તો ax બરાબર a cos થીટા. આ યાદ છે. સદિશ a y અક્ષ સાથે થીટા કોણ બનાવેલો હોય તો ay બરાબર a cos થીટા. તો અહીંયા સદિશ a x અક્ષ સાથે કયો કોણ બનાવેલો છે? આલ્ફા. તો અહીંયા હું પહેલા લખી નાખું છું. સદિશ a x y અને z અક્ષ સાથે અનુક્રમે આલ્ફા, બીટા અને ગામા કોણ બનાવે છે. હવે જે સદિશનો જે અક્ષ પરનો પ્રક્ષેપ હોય તે ઘટક હંમેશા cos આવશે. આનો મતલબ એવો થાય કે ax બરાબર a cos આલ્ફા, ay બરાબર a sin બીટા અને az બરાબર ay બરાબર a cos બીટા અને az બરાબર a cos ગેપ. ક્લિયર છે આટલું? તો શું આના ઉપરથી આલ્ફા અથવા cos આલ્ફા નું સૂત્ર લખી શકાય? તો અહીંયા આપણે લખશું cos આલ્ફા ax divided by a, cos બીટા ay divided by a અને cos ગામા az divided by a. ચલો આ ક્લિયર છે? આના ઉપરથી હવે આપણે એક એવો ક્વેશ્ચન જોઈએ કે જેની અંદર તમને એવું પૂછેલું હોય કે આ સદિશે આ અક્ષ સાથે કેટલો કોણ બનાવેલો હશે. માની લે કે તમને કોઈ એક સદિશ આપેલો છે. દાખલા તરીકે સદિશ a બરાબર i પ્લસ √2j પ્લસ k છે. તો સદિશ a નો x y અને z અક્ષ સાથેના કોણ અનુક્રમે આલ્ફા, બીટા અને ગામા શોધો. ચલો ક્લિયર છે આટલું? તો આના માટે ફરીથી આપણે ગણવાની શરૂઆત કરશું.
સૌથી પહેલા તો આપણે પાસે સૂત્ર શું છે, x અક્ષ સાથે આલ્ફા કોણ હોય તો cos આલ્ફા બરાબર x ના છેદમાં a. તો હું અહીંયા સદિશને લખી નાખું છું. સદિશ a બરાબર i કેપ પ્લસ √2 j કેપ પ્લસ k કેપ. આના ઉપરથી સદિશનું મૂલ્ય મળશે a is equal to √1 સ્ક્વેર પ્લસ √2 સ્ક્વેર પ્લસ 1 સ્ક્વેર, મતલબ a is equal to 2. 1 plus 2 plus 1 એટલે 4, √4 એટલે 2. તો એનું મૂલ્ય આવશે 2. ચાલો આ જ સૂત્રનો આપણે ઉપયોગ કરશું. cos આલ્ફા બરાબર ax upon a. ax એટલે 1 divided by 2. તો આલ્ફા કેટલું થાય? cos આલ્ફા 1/2. તો આલ્ફા બરાબર આવશે 60 ડિગ્રી. ક્લિયર છે? ફરીથી આ સૂત્ર લગાડીએ. cos બીટા બરાબર ay/a. ay એટલે √2 divided by a2 એટલે આ આવશે 1/√2. √2 બે ઉડી ગયા. તો cos બીટા બરાબર 1/√2. તો બીટા બરાબર કેટલો આવશે? 45 ડિગ્રી. ત્યારબાદ આવશે cos gamma બરાબર az/a. az નું મૂલ્ય છે 1 divided by 2. તો 1/2 એટલે ફરીથી gamma is equal to આવશે 60 ડિગ્રી. ચલો ક્લિયર છે આટલું? તો આપણને આલ્ફા, બીટા અને ગામા નું મૂલ્ય મળશે. તો આવી રીતે કોઈ પણ સદિશનો કોઈ પણ અક્ષ સાથેનો કોણ પૂછેલો હોય તો તે પણ આપણે શોધી શકીએ. હવે આજના લેક્ચરનો એક છેલ્લો પણ અગત્યનો ટોપિક અને એક અગત્યનું પરિણામ આપણે મેળવવાનું છે. એ છે કોઈ એક સદિશનો બીજા સદિશ પરનો પ્રક્ષેપ એટલે શું અને તેના ઉપરથી કેવી રીતે ક્વેશ્ચન પૂછી શકાય. હવે એક એવા મુદ્દાની વાત કરવાના છીએ કે જેની અંદર એક્ઝામની અંદર ઘણી બધી વખત એવા ક્વેશ્ચન પૂછાય છે કે કોઈ એક સદિશનો અથવા તો એનો ઉપયોગ હોય કોઈ એક સદિશનો બીજા સદિશની દિશામાંનો ઘટક. દાખલા તરીકે તમને એક સદિશ a આપેલો છે અને તમારે સદિશ a નો b ની દિશામાંનો ઘટક જોઈએ છે, અથવા સદિશ b આપેલો છે અને b નો a ની દિશામાંનો ઘટક જોઈએ છે, તો એ કેવી રીતે મળે? ચલો તો અહીંયા હું લઉં છું દાખલા તરીકે સદિશ b નો સદિશ a ની દિશામાંનો ઘટક. માની લે કે સદિશ a અને સદિશ b વચ્ચેનો કોણ થીટા છે. સદિશ a અને સદિશ b વચ્ચેનો કોણ થીટા છે. જો a અને b વચ્ચેનો કોણ થીટા હોય તો હવે અહીંયા આપણને પરિણામ શું મળશે? પરિણામની આપણે વાત કરીએ. a અને b વચ્ચેનો કોણ થીટા, તો હવે અહીંયા આપણે લખશું a.b is equal to ab cos theta, અથવા આવું લખી શકાય cos theta બરાબર a.b divided by ab. આવું પરિણામ ઓલરેડી આપણે આગળ ચર્ચા કરી લીધી છે. ક્લિયર? હવે આપણે વાત કરવી છે સદિશ b નો a ની દિશામાંનો ઘટક. સૌથી પહેલા હું અહીંયા બે સદિશ લઈ લઉં છું. આ સદિશ b આ સદિશ a. હવે સદિશ b નો a ની દિશામાંનો ઘટક મતલબ તમારે b નો a ઉપરનો પ્રક્ષેપ લેવો પડશે. તો
આ જે ભાગ મળે એ તમને મળશે b cos થીટા. લખી શકાય સદિશ a અને b વચ્ચેનો કોણ થીટા હોય તો b નો a પરનો ઘટક અથવા b નો a ની દિશામાંનો ઘટક એટલે આવશે b cos થીટા. અને હવે આપણે b cos થીટા નું મૂલ્ય મેળવીએ. ચલો તો b cos થીટા આપણે મેળવવાનું છે. b cos થીટા એટલે b cos થીટા, b cos થીટા એટલે a ડોટ b ડિવાઇડ બાય ab. ફરીથી b કેન્સલ થઈ જશે તો આપણને એક અગત્યનું પરિણામ મળશે b cos થીટા ઇઝ ઇક્વલ ટુ b ડોટ a કેપ. b cos થીટા ઇઝ ઇક્વલ ટુ b સદિશ b ડોટ a કેપ. કોઈ પણ સદિશનો જે સદિશની દિશામાંનો ઘટક જોઈએ છીએ તો જે સદિશનો ઘટક જોઈએ છે એ સદિશ ડોટ જેની દિશામાંનો ઘટક જોઈએ એનો એકમ સદિશ, b નો a ની દિશામાંનો એકમ સદિશ b ડોટ a કેપ, a નો b ની દિશામાંનો એકમ સદિશ a ડોટ b કેપ, a નો c ની દિશામાંનો એકમ સદિશ a નું એટલે સદિશ a ડોટ c ની દિશામાંનો c કેપ. ક્લિયર છે? તો ચલો આના માટે આવો જ એક ક્વેશ્ચન લઈએ. દાખલા તરીકે તમને એવું આપેલું છે કે એક આપણે સદિશ લઈ લઈએ. ચલો એક ક્વેશ્ચન લઈએ. ધારો કે સદિશ a બરાબર 2i પ્લસ 3j હોય તો સદિશ a નો i પ્લસ છે અને i માઈનસ j ની દિશામાંનો સદિશ a નો i પ્લસ j અને i માઈનસ j ની દિશામાંનો ઘટક શોધો. ચલો માની લઈએ કે સદિશ a બરાબર આપણને આપેલું છે 2i 3j. આને હું સદિશ b કહી દઉં છું તો સદિશ b બરાબર i j અને આને હું સદિશ c કહી દઉં છું સદિશ c બરાબર i j. ચલો તો હવે આપણે પરિણામ મેળવ્યા. આપણને શું કીધું છે? કોનો સદિશ a નો કેની દિશામાંનો i j એટલે b ની દિશામાંનો. તો સદિશ a નો b ની દિશામાંનો ઘટક એટલે શું લખાય? સદિશ a નો i j એટલે કયો સદિશ? b. ની દિશામાંનો ઘટક a નો એટલે a ડોટ ની દિશામાંનો b કેપ. ચલો a ડોટ b કેપ એટલે આવી રીતે લખી શકાય a ડોટ b ડિવાઇડ બાય b. b કેપ એટલે એ થશે ને સદિશના છેદમાં એનું મૂલ્ય. ચલો a વેક્ટર a કેટલું છે? 2i 3j ડોટ i j ડિવાઇડ બાય આનું મૂલ્ય કેટલું? અંડર રૂટ ઓફ 1 પ્લસ 1 એટલે √2 ઇઝ ઇક્વલ ટુ 2 ગુણ્યા 1 2 3 ગુણ્યા 1 3 એટલે આવશે 2 પ્લસ 3. તો a ડોટ b કેપ ઇઝ ઇક્વલ ટુ 2 પ્લસ 3 5 બાય √2. ચલો ક્લિયર છે આટલું? જો તમને એમ કીધું હોય કે સદિશ a નો i માઈનસ j એટલે આપણે કયો સદિશ લીધો છે? સદિશ c ની દિશામાંનો ઘટક. તો આના માટે ફરીથી લખવું પડશે a ડોટ c કેપ. c કેપ એટલે શું? સદિશ c ના છેદમાં એનું મૂલ્ય a 2i 3j ડોટ c i માઈનસ j ડિવાઇડ બાય એનું મૂલ્ય √2. ચાલો 2 ગુણ્યા 1 i ડોટ i 1 એટલે 2 1 2 j ડોટ j1 3 ગુણ્યા -1 એટલે -3 2
પ્લસ 2 માઈનસ 3 એટલે 2 માઈનસ 3 માઈનસ 1 તો અહીંયા આવશે a ડોટ c કેપ ઇઝ ઇક્વલ ટુ માઈનસ 1 બાય રૂટ 2. ચલો જો અહીંયા સુધીનું ક્લિયર હોય તો અહીંયા આપણે આજનો લેક્ચર અને બે સદિશ વચ્ચેના અદિશ ગુણાકારનો કન્સેપ્ટ અહીંયા પૂરો કરીએ છીએ. આ લેક્ચરની અંદર મેં બને એટલા મેક્સિમમ કન્સેપ્ટ કવર કરવાનો એક પ્રયત્ન કરેલો હતો. ફરીથી બે સદિશોના સદિશ ગુણાકારમાં કેવી રીતે પરિણામો મેળવી શકાય તે નેક્સ્ટ લેક્ચરની અંદર વાત કરશું. તો ખૂબ જ ઝડપથી બે સદિશોના સદિશ ગુણાકાર માટે નેક્સ્ટ લેક્ચરમાં મળીએ છીએ. ત્યાં સુધી બધા મહેનત કરતા રહો. વિશ યુ ઓલ ધ બેસ્ટ.